વડોદરા જિલ્લાના સાવલીનગર અને તાલુકા પંથકમાં આજરોજ બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી આવ્યો છે. તો ગત મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થવા પામ્યા છે. તો ખેતીમાં પણ નુકસાન જોવા મળી આવ્યું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી સાચી જોવા મળી આવી છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલીનગર અને તાલુકા પંથકમાં 2 દિવસના વાવાઝોડા ગાજવીજ સાથેના વરસાદે સાવલી વડોદરા રોડ પર સહિતના અન્ય વિસ્તારમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થવા પામ્યા છે. તો ગત મોડી રાત્રિથી ભર ઉનાળે વરસાદી માહોલ જામતા ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં જોકે ઠંડક પણ પ્રસરી જવા પામી છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.